નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હોળી ધૂળેટીમાં વિવિધ પ્રકારના રંગો તેમજ ગુલાલથી રંગવાની અને રંગાવાની મજા કોણે ના આવે। ધૂળેટીના દિવસે લોકો માત્ર તનથી જ નહીં પરંતુ મનથી પણ ગુલાલના રંગે રંગાઈ જતા હોય છે, પરંતુ એ દિવસો ગયા કે જ્યારે તમારી ત્વચાને ગુલાલ કે અન્ય કોઈ રંગોથી હાનિ ન પહોંચે। હોળી ધૂળેટીમાં લગાવવામાં આવતા બજારના રંગોના કારણે ત્વચાને નુકસાન થવાનો પણ ખતરો રહે છે। ત્યારે આવી સ્થિતિમાં ત્વચાની કાળજી લેવી પણ જરૂરી છે। ગુલાલથી રંગાવા જાઓ તેની પહેલા અને પછી ચોક્કસ પ્રકારની કેટલીક કાળજી લેવામાં આવે તો તમારી સ્કિનને હાનિ પહોંચાડતા થોડી ઘણી ટાળી શકાય છે। ત્યારે આજે મેં તમને એવી બધી વસ્તુઓ વિશે જણાવીશું કે જે તમારી ત્વચાને રંગોથી થનારા સંભવિત નુકસાનથી બચાવી શકે છે। જો તમે હોળી ધૂળેટી રમવા જાઓ છો તો તેના પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવીને જાઓ, જેના કારણે રંગો તમારી ત્વચાને નુકસાન નહીં પહોંચાડી શકે। આની સાથે જ એલોવેરા જેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે। તમે ચહેરા પર એલોવેરાનું જે જેલ લગાવો છો તેનું એક લેયર લગાવી શકો છો। તો આ સિવાય તમે ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો। તેનાથી હોળીના રંગો સરળતાથી દૂર થઈ જશે। આની સાથે જ પેટ્રોલિયમ જે જેલી છે તે તમારી ત્વચાને શુષ્ક થવાથી પણ બચાવશે। હોળી ધૂળેટી રમતા પહેલા ચહેરા પર મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો। આનાથી તમારા ચહેરા પર પ્રોટેક્શનની એક લેયર બની જશે। આની સાથે જ હોળીના રંગોથી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય। આ ઉપરાંત ત્વચા હાઇડ્રેટ પણ રહેશે। આ સિવાય તમારી ત્વચા પર સનસ્ક્રીન પણ લગાવી શકો છો। આના કારણે સૂર્યપ્રકાશથી રક્ષણ મળશે અને ટેનિંગની સમસ્યા પણ નથી થતી। સમગ્ર શરીર પર સારી રીતે સરસવનું તેલ, કોપરેલ અથવા તો બદામનું તેલ પણ લગાવી શકાય છે। જોકે હોળી રમી લીધા પછી તમારા ચહેરા પરથી રંગો આસાનીથી દૂર કરવા માટે એક રૂનું પૂમડું લો અને એ રૂના પૂમડામાં કોપરેલમાં બોળીને રંગ લાગ્યો હોય તેવા અંગો પર ફેરવવાથી જ્યાં રંગ લાગ્યો છે તે રંગ દૂર કરવા માટે તમને મદદરૂપ બનશે અને ઠંડા પાણીનો ઉપયોગ કરવો પડશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।